હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મેલડી. તો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. ચાલો, ઋતુભાઈ થઈ ગયા છે રેડી. ચાલો, ટાઈમ થઈ ગયો. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાલો, 7:30 થઈ ગયા. હાલ ચાંદલો કરતો ફૂલ ટાઈમ થઈ ગયો. ચાલ બતાવો કહેતા હતા કાલ બૂટ નહીં પહેરતો પરમદી પહેરે જ ને આદત છે મજબૂર. પેલા સોફામાં બેહે ને પછી એમ ટાઈમ મળે એટલે આવું થાય. સમજ્યા? અત્યારે ના ધોવા થઈ એટલે મોડું થઈ જાય. ઉઠું યાર 6 વાગે પણ મોબાઈલ હાથમાં આવી જાય રેસ જોવા માંડ્યું એટલે મોડું થઈ જાય. કોને કોને આવું થાય? 5 મિનિટ વહેલું આવું સારું. બસ દોડવું લીપ ના આવે ને કરતો કોનું આવ્યું? પેસેન્જર દોડો. વાનું આવે, બીજી વાનું આવે. ટીંગુ કેમ નહીં આવતી? આ ટાઈમે ખાય ખબર એ દિવસે નથી આવી. ચલો રુદુભાઈ બસ આવે છે એ આવી. ચલો બાય બાય. બે એક ચક્કર મારતા જઈએ નીચે અત્યારમાં, પછી કરશું કામ કરે જઈએ. વિડીયો એડિટ કરો છે. વ્યૂ કેટલો મસ્ત લાગે. ચોથા પણ આટો મારતા જઈએ. જોશના વેર દરવાજો જ ના ખોલ્યો. ચાલો પાછા ઘરે જઈએ. કામ પડી છે આનું વિડીયો એડિટ કરવાનું. અત્યારે વધારે પણ ચંપલ એવું કાઢી નાખું. મોજું ને એવું કરવું પડીશ. જો એક કામ કરવાનું કરી નાખું. સારા રાખું ને બીજા કચરાવાળા નાખ દઉં. ચલો તો દૂધ મૂકીને આવી ગઈ. ખાનું પણ સાફ કરી દીધું. અમુક ચંપલ ને બૂટ બહાર કાઢી નાખ્યા. ઘરની હાલત બતાવું તમને કેવી છે. ક્યાંથી શરૂઆત કરું એવું થાય છે. જો ચોકડી તો જોજો તમે. પાણી ગળ્યું છે, વાસણ કપડાનો જુઓ. વિખેરા ચપ્પલ ને બૂટ કાઢ્યા. ચોકડી તો જુઓ. અહીંયા જુઓ રુદુભાઈ, અહીંયા જુઓ એ કેવું પડ્યું ઘર તો ઉકેડા જેવું. આ જુઓ. ચાલો તો હવે લાગી જઈએ આપણે 180ની સ્પીડે કામ કરવા. 8 વાગ્યા છે. 10 વાગતે બધું કમ્પ્લીટ કરી દો. ચલો વિડીયો એડિટ કરવો છે વચ્ચે, પછી મળીશું આપણે. બધું કામ પતાવી દઉં. કચરા પોતા વાસણ કપડાં બધું એડિટ કરી દઉં. વિડીયો નાખી દઉં પછી મળીએ. ચલો કેટલા વાગે કામ પતાશે આપણે જોઈએ. જો મોબાઈલ વચ્ચે ખોટી ના કરે તો રીલ્સ જોવા બેસી જઈએ તો કલાકે જતી રહે એ નક્કી નહીં. ચાલો તો મળીએ પછી કામ કરીએ. ચલો બાય બાય. ચાલો તો આપણે કામ પતી ગયું. 9:30 વિડીયો એડિટ થઈ ગયો છે. હમણાં નાખું 12 વાગ્યાનો ટાઈમ એટલે શું બધા ફ્રી હોય તો જોવો. કપડાં પણ ફરી ગયા છે. સૂકવી દઈએ. વરસાદ આવવાની લગભગ સંભાવના છે. આગાહી આપેલી છે આજે, તો કદાચ વરસાદ આવી શકે. તો એના કપડાં સૂકવી દઈએ, સુકાઈ જાય. ચલો ગાઈસ તો વાગ્યા છે 12:30. આપણે વઘારવાનો છે ચણાનો લોટ અને વેફર. હવે ના જાય, વરસાદ વાટવાનું થઈ ગઈ છે. હવે તો કોઈ હાથમાં આવશે એટલે પૂરી એક જ દિવસમાં. ચલો તેલ આવી ગયું, વઘાર કરી દો. વાગ્યા છે 1:15 અને આપણે થઈ ગયા છીએ ફ્રી. તો હવે થોડી વાર મોબાઈલ જોશું. નીંદર આવશે તો સુઈ જશું. રુદુભાઈ આવશે 2:30 વાગે. ચાલો પછી ઉઠીને મળીશું. આવી ગયા યુનિફોર્મ ને શૂઝ. કેટલા ટાઈમથી આ કપડાં પહેરી જાય. ભાગી ગયો. થાકી ગયો. ચા વેટિંગ કાઢી દીધી અહીંયા જો. યુનિફોર્મ ભૂલી ગયો મેં. 4 મિનિટ બાને કો લોક કરે. બતાવો તારે. એક બે હે. એક જોડી જ છે. હે જોઈ હતી. બેલ્ટ ને ટાઈ નહીં આવી બધે બાકી. તો બસ શું કઈ મહિના જતો છે કાણા નહીં યાર. નવી ટાઈ ડિઝાઇન કરાવે છે.
સ્કૂલ આ બધું એઠી જાવ મેડમ ના ખુલ્લો હે શું જ તરું દાદા નવા પડ્યા પણ આવી એમાં તો હોય તો તાર સ્કૂલ અંદર આપે જ માં બૂટ કાઢ એમને એનું નામ નહીં જોયું હોય કે આ નામ કાનું હે બધું શૂઝ લઈને જતો રહે બોલો એટલે આપણે ગોત ગોત કરતા ક્યાંથી મળે ઓ સમજો આ બધા પૈસા ભેગા આવી ગયા આમાં તે દિવસે ઇસ્યુ હતો નહીં નેટનો તો આવતો ઓનલાઈન પૈસા થતા નતા એટલે બાકી એમાં રાખીએ નીચે તો ગયો ને અમે સિરિયલ ચેમાં પીટી રમવા ગયા હતા કાલથી બેન જશે રૂપિયા સર લઈ ગયા હતા તો તિલક ને આહા કેવા લાગે છે લઈ ગયા હતા ને મમ્મી એટલે હું થોડુંક મોડું થઈ ગયું પછી બે અઢી વાગ્યા હા. ગયા તો નીચે આવ્યા કે રુદ્રસિંહ વાડે કોણ મેં કીધું મેં એટલે કે લેવાનું તમારે પછી તારા પપ્પાને ફોન કરે પૈસા નાખી દીધા તો એમ નાખી દીધા છે પહેલા ઠીક હું બીજા લેક્ચરમાં જઈએ ને તો અમે ઓલું નખાઈ દીધું સ્કેનર પણ એ કે અત્યારે નહીં આવવાનું તમારે સ્કૂલ પતાય એટલે આવજો પછી અત્યારે જીઓ ને તો પપ્પા નાખી દઉં ઠીક ચાલો તારે હું કા થઈ જઈ સારું વાંધો ટાઈમ નહીં આવી બેડ નહીં હા તારી આમે જોર આવતું હોય મને તો આવશે ને તો ટાઈમ નહીં જા જા જોર આવે ના કરું બધું વાળ નહીં કપાવા ચાંદલો જ વળી કરીને જાય તિલક કંકુના તાણ્યા અનબોક્સિંગ કાલ બતાવશે પીએસે આ કલર બહુ અપોલમ 1700નું ખાલી બ્લેઝર આવે તો ના બધું થઈને કેટલાનું 3700 સાડત્રીસ 3800 38 શૂઝ 2 જોડ કપડાં 1750 સોક્સ ના. 2 જોડ અને આ બ્લેઝર બધું થઈને 3800 પાર્સલવાળા ખરા બપોરે જ આવે ને ખરા બપોરે જ આવે કહો ચલો કેટલા પાર્સલ આવશે ખબર રોજ આવે 6 7 મંગાવ્યા ચલો એક આવ્યું ચલો બાય હું ગાવા છું હવે ન કરતો જો અમારા ભાઈ ચા પીતા નહીં ને તો એ વહેલા થાય રે ચાલે પી ગયા કેટલા ટાઈમ થયા 2-4 દિવસ થયા પાછું તોડ ના વરવી પડે શું ભાઈ આપણે કેટલા વાગ્યા ઊંઘ ના આવે પણ શરદી થઈ જાય કા 5:30 થઈ ગયા જો ચાલતા પણ આવું જ કરે યાર તું પણ મેં કર્યું સંચાર ના ભાઈ કને કર્યું ગાણી કને લીધી મેં કર્યું કને કર્યું વરસાદી વાતાવરણ થયું ને એક મને શરદી થઈ ગઈ છે આ બાજુની આંખમાં તો પાણી જ આવે છે નકરું ગોળી લીધી જોઈએ ફરક પડે તો જો વાતાવરણ બધો 5:30 થયા પણ અંધારું થઈ ગયું જો વરસાદ ચડ્યો આવી ગયો જો ધરતીનો ધણીને હુલ્યો ચાલુ થઈ ગયો સારું કપડાં મેં એડવાન્સમાં જ લઈ લીધા હતા પણ ખબર હતી કે હમણાં વરસાદ આવશે જો છોકરા જો આ રૂદું પલળીને આવવાનો તમારી બાલ્કની કંઈક આવી થાય જો ધૂળ રાહ ચાડું પલળીને આવ્યા ત્રીજી જોડે કપડાં છે બોલો ચોપડા પકડે હવે તે બપોર પકડ્યા જ તમે બપોર સુધી કીધું અહીંયા અમને ટોપિક ફ્રીજમાં મૂકી દઈશું દૂધ આ ગયા દૂધ શરદીમાં ફેર પડ્યો નથી આમાં ખાય ભાઈ દિયા કરી નાખ્યા શરદી મટાડ જતો જલ્દી ખીચડી શાક થાય જોઈએ 2 હમણાં થઈ ગયું વહેલા જમીન હોઈ જાઓ શરદી મટી જાય કંઈ ગમતું મસ્ત ધીરે ધીરે લાય ગરમ ખીચડી ભાવજે મને તો હામે ખાવા ખીચડી સામે ખીચડી શાક ને રોટલી ખીચડી અંદર બટેકાનું શાક અને બંને મિક્સ કરીને રોટલી દૂધ ને હે? દૂધ ક્યાં ગયું એ મેકી આવે ક્યાં અહીંયા લઈ જવાનું હો હા ખાઈ લે એ છે જેઠાલાલ જેવું હેર્યું કેદારનાથની પ્રસાદી આવી પપ્પાને તો બહુ ભાવશે ભોળીનાથ મેં કીધું પપ્પા આયા ચણા કાશ્મીર મમરા કિસમિસ કાજુ
જય ભોલેનાથ. શરદી મટાડી દેજો. કાજુ કાજુ ખાઉં કિસમિસ આપ, કાજુ આપ. કાજુ જય ભોલેનાથ. આલો કિસમિસ કેદારનાથ જલ્દી અમને બોલાવજો. આલો ગાઈસ પ્રસાદી લેજો. બોલાવા લાવજો જલ્દી. કેદારનાથ જવાનું આ શું મજા આવે. વાગ્યા છે 9:30 અને હું જોઉં છું ટીવી અને અહીંયા મમ્મી તો સૂઈ ગઈ છે કેમ કે એને શરદી થઈ હતી એટલે ગુડ નાઇટ કરવા પણ નથી રહી. તો સારું ચલો ગાઈસ, અગર તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સારું, મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય માતાજી, જય મા મેરડી.